નમસ્કાર મિત્રો, આરટી એડમિશન પ્રવેશ પ્રક્રિયા 2026 અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ આરટીના ત્રીજા રાઉન્ડ વિશે। હા મિત્રો, આરટીનો આ ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે અને સાથે આ ત્રીજા રાઉન્ડમાં આપને શાળાઓની પસંદગી કરવાની અહીં ફરીથી તક આપને આપવામાં આવી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ત્રીજો રાઉન્ડ જે જાહેર કરવામાં આવ્યો છે તે કઈ તારીખો દરમિયાન જાહેર કરવામાં આવ્યો છે અને આ જે શાળાઓની પસંદગી છે તે શાળાઓની પસંદગી કેવી રીતે ફરીથી આપને કરવાની રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું। તો ચાલો જોઈએ વિડીયો। તો મિત્રો, વેબસાઇટ પર એક અગત્યની સૂચના આપવામાં આવેલી છે। તે કઈ અગત્યની સૂચના છે તેના વિશે જોઈએ તો આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોવ તો તારીખ 6/6/2026 થી લઈ 8/6/2026 સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી ત્રીજા રાઉન્ડની આરટીની પ્રવેશની કાર્યવાહી હાથ ધરી શકાય। તો મિત્રો, આ અગત્યની સૂચના ખરેખર અગત્યની છે આપની માટે, કારણ કે અહીં જે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે તેની તારીખ છે 6 જૂનથી લઈ 8 જૂન, એમ કુલ 3 દિવસ સુધી તમે તમારી ઓનલાઈન અરજીમાં એડિટ કરી શકશો, પણ માત્ર ને માત્ર ત્યાં શાળા પસંદગી કરી શકશો, બીજું કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં। અને તે પણ કેવી રીતે? તો તમારો જે એપ્લિકેશન નંબર છે તે અને જન્મ તારીખ નાખશો બાળકની તો ઓટોમેટિક ત્યાં શાળાઓની પસંદગી આપને બતાવશે અને ત્યાંથી તમે જે તે શાળાઓ પસંદ કરી શકશો, રિમૂવ કરી શકશો, તેથી તમે ત્રીજા રાઉન્ડમાં આગળ વધી શકશો। નેક્સ્ટ વાત કરીએ તો આગળ વેબસાઇટ પર એક નોટિસ પણ આપવામાં આવેલી છે। તો નોટિસ કઈ છે? આરટી હેઠળ ત્રીજા રાઉન્ડ અંતર્ગત પ્રવેશ ફાળવણી પૂર્વે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી આપવા બાબત તો આગળ જે વાત કરી તે જ વસ્તુ અહીંયા નોટિસમાં છે, પણ થોડીક ડીપમાં છે જોઈએ તો જે અરજદારોની આરટી હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી, માત્ર તેવા જ અરજદારોને આરટી હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા અહીં આપને તક આપવામાં આવે છે। તો આ જે અહીં નોટિસ આપવામાં આવી છે તેના વિશે આપણે જોઈએ તો અહીં શું કહેવા માગે છે કે જેમના આરટી હેઠળ ફોર્મ ભર્યા હોય અને માન્ય હતા જે લોકોના ફોર્મ, તેવા લોકોને તેમાંથી પણ જે પ્રથમ રાઉન્ડમાં લાગી ગયા, જે બીજા રાઉન્ડમાં લાગી ગયા અને તેના સિવાયના જે એવા માન્ય થયેલ અરજીવાળા હજુ એવા પેરેન્ટ્સો બેઠેલા છે કે જેમને ક્યાંય હજુ સુધી પ્રવેશ મળ્યો નથી, માત્ર તેવા જ અરજદારો માટે આ ખાસ જાહેરાત છે ત્રીજા રાઉન્ડની। તો આ ત્રીજા રાઉન્ડમાં તેમને જે તે શાળા એમને જે પસંદ કરી છે ત્યાં ક્યાંક ને ક્યાંક જગ્યા ન હોવાના કારણે, ત્યાં સીટો ફૂલ થઈ ગઈ હોવાના કારણે તેમને ત્યાં એડમિશન મળતું નથી, તેના કારણે તેમને ફરીથી અહીં શાળા સિલેક્ટ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તો તમે શાળાના ફેરબદલ કરી શકશો અને જો ફેરબદલ કરશો તો ચોક્કસપણે હું માનું છું કે ત્યાં સુધી આપને અચૂક ત્રીજા રાઉન્ડમાં આપના બાળકને એડમિશન લાગી જશે। તો આપ ફરીથી પુનઃ પસંદગી જે પ્રક્રિયા છે તેમાં અચૂક ભાગ લેશો અને તમે તેમાં ત્રીજા રાઉન્ડમાં આગળ વધી શકશો। બીજી વસ્તુ મિત્રો, તમને એમ થતું હશે કે પુનઃ પસંદગી કેવી રીતે કરવી? તો મિત્રો, જ્યારે બીજો રાઉન્ડ બહાર પડ્યો ને ત્યારે એ જ એના બીજો જે વિડીયો મેં તરત મૂકેલો તે શાળાઓની પસંદગી માટેનો હતો। તે શાળાઓની પસંદગી કેવી રીતે કરવી તેનો હતો વિડીયો। તો આ વિડીયો તમે મારી ચેનલ પરથી તમને મળી શકશે, તો એ વિડીયો જોઈ લેશો એટલે આપને શાળાઓ કેવી રીતે પસંદ કરવી તેની એક માહિતી મળી જશે। હવે આગળ જોઈએ તો આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પસંદગી કરવા ઈચ્છો છો તો આપેલ જે તારીખ છે 6 જૂનથી લઈ 8 જૂન સુધીમાં ઓનલાઈન અરજીના ટેબ પર એડિટ વ્યૂ, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકો છો। જે મિત્રો નવા છે તેમણે જો શાળાઓની પસંદગીનો વિડીયો કદાચ મારો જોયો હોય તો બરાબર છે, ન જોયો હોય તો એક ટૂંકી વાત કરી લઉં તો તેમાં તમારે સાઇટ છે આરટીની વેબસાઇટ પર તમે જશો એટલે એક અગત્યની સૂચનાનું પોપઅપ આવશે અને તેની નીચે RT1, RT2, RT3 અને RT4 હશે। તેમાં RT3 જેવું બટન આપ દબાવશો તો તુરત જ એક ફરીથી બીજું પેજ ખુલી જશે અને એડિટ અને વ્યૂ એપ્લિકેશન બતાવશે અને ત્યાં તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખશો તો ઓટોમેટિક તમારી જે શાળાઓ પસંદ કરેલી છે તે બતાવશે અને જે તમે શાળાઓ
કાઢવા કે બીજી એડ કરવા માગો છો તે પણ બતાવશે, ત્યાંથી તમે આ પુનઃ પસંદગી કરી શકશો। તો મિત્રો, આ મારો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।